જી કિસાન મિત્રો, આપણે પોક પાળવાના છીએ. આજે ઘઉંનો પોક આપણે ખાવામાં ઘઉં કરતાં ઘણો બધો ગુણકારી હોય. અને જો આપણા ઘઉં પોકની અવસ્થા એ છે તો એ આપણે આ ડુંડીઓ પહેલાં વાટી લેશું. તો આ રીતે ડુંડીઓ આપણે ઘણી બધી વાટી લીધી છે. હવે આગળની પ્રોસેસ જોઈ. જે આ રીતે ચૂલો સળગાય એના ઉપર આ રીતે જારો રાખી અને હવે આપણે ડુંડીઓ એને ઉપર રાખશું. બિલકુલ આસાનીથી આપણે તાજો પોક ખાવો હોય ને, જ્યારે ગરમા ગરમ, ત્યારે આપણે વાડી ઉપર આ રીતે બનાવી શકીએ. આટલી ડુંડી શેકાઈ ગઈ તો એ તૈયાર થઈ ગયું. જુઓ, શેકેલી ડુંડી આપણે બહાર જવા દઈશું. જે રીતે મસ્ત શેકાઈ ગયા બાદ આપણે એને ઉતારી લઈશું. નવી ડુંડી આપણે પાછી ઉમેરી દઈએ. જો બિલકુલ શેકાઈ ગયા બાદ આપણે હાથેથી એને આ રીતે મસળી લીધા છે અને મસ્ત આમાં જુઓ લીલો દાણો આવી ગયો છે. આપણે હજી થોડાક આને મસળશું. થોડા હોય તો હાથથી મસળાય, ઝાઝા હોય તો આપણે એને લાકડાથી ખાંડી શકીએ તો દાણો છૂટો પડી જાય. અને એકદમ લીલો દાણો છે. આપણે એને મસ્ત સાફ કરશું. આમાં બિલકુલ મેંદો હોતો નથી અને ફાઈબર જ હોય છે. એટલા માટે આ ઘઉં છે ને એ ઘણા બધા ખાવામાં ફાયદાકારક હોય છે. હજી એમાં મેંદાનું નિર્માણ ઓછું હોય. બિલકુલ ફાઈબર જે ફાયદાકારક છે ને એ જ તત્વો હોય છે. હજી હું આગળ તમને સાફ કરી પછી બતાવું. જેવા મસ્ત થઈ ગયા છે અને ખાલી સાફ કરવા ઘણા હેલા છે. ખાલી પવનમાં આમ કરશું પાંદડી ઉડી જાય છે, દાણો રહી જાય. તો મસ્ત આપણો પોક તૈયાર થઈ ગયો ઘઉંનો. હજી થોડીક સાફ સફાઈ કરી અને એવન કરી લેવાનું. આ દાણો આમનામ તમે લુખો પણ ખાઈ શકો, ગોળ સાથે ખાઈ શકો, મોધ સાથે પણ ખાઈ શકો. એકદમ ટેસ્ટી અને સ્વાદમાં એકદમ મીઠા હોય છે. જો આપણો મસ્ત ઘઉંનો પોક જે છે એ તૈયાર થઈ ગયો, સાફ પણ થઈ ગયો હોય. સ્વાસ્થ્ય માટે બધાથી ઉત્તમ એવો આ ઘઉંનો પોક આપણે જરૂર અત્યારે આ ઋતુમાં ખાવામાં લેવો જોઈએ. અને આને આપણે સુકાવી નાખીએ તો આખું વર્ષ આનો સ્ટોર કરી શકીએ. અત્યારે ભેજવાળા હોય તો આને આપણે સૂકવી અને પછી આખું વર્ષ આરોગ્ય પ્રદાન કરે એવો આ ઘઉંનો પોક આપણે આહારમાં લઈ શકીએ. તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.